જલિયાણ જોલે સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને શોતા જગાડ્યા ના હિલોડે મારો જલિયાણ ઢોલે ના હિલોડે મારો જલિયાણ ઢોલે સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને શોતા જગાડ્યા વાલીડે અમને શોતા ને જમનાજીએ પગલા પાડીને ગંગા ને જમનાજીએ પગલા પાડીને વીરપુરમાં પાવન જળ પધરાવ્યા વાલીડે અમને શોતા જગાડ્યા વાલીડે અમને શોતા જગાડ્યા ના હિલોળે મારો જલિયાણ ઝોલે ના હિલોળે મારો જલિયાણ ઝોલે સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને શોતા જગાડ્યા વાલીડે અમને શોતા જગાડ્યા ના હિલોળે મારો જલિયાણ ઝોલે જય જલારામ બાપા જય વીરબાઈ માં જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા મહિમા આ સાઈ રામે ગાયા વાલીડે અમને શોતા જગાડ્યા વાલીડે અમને શોતા જગાડ્યા અહીંયા ના હિલોળે મારો જલિયાણ ઝોલે ના હિલોળે મારો જલિયાણ ઝોલે સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને શોતા જગાડ્યા વાલીડે અમને શોતા જગાડ્યા અને આવું વીરપુર ધામ અને આજે સમસ્ત પટેલ પરિવાર જીતેન્દ્રભાઈનો આખો પરિવાર એમ કહેવાય કે જલારામ બાપાના દર્શન કરવા માટે દર પૂનમે એક એવો હૃદયનો ભાવ છે કે બાપાના દર્શન કરવા માટે આ પરિવાર જાય ને આખું પરિવાર જલારામ બાપાનું પરિવાર એવા પૂર્ણ ભાવથી બાપાની ભક્તિ કરે છે આ પરિવાર અને જીતેન્દ્રભાઈ મારું પણ એવું બાપાની કૃપા દ્રષ્ટિથી એવું ભાગ્ય છે કે આ વર્ષની અંદર 2 વાર મારે અચૂક હમણાં જલારામ જયંતિના 2 દિવસ પહેલાં બાપાના દર્શન થયા ને એટલા ભાવથી એટલા શાંતિથી દર્શન થયા કારણ કે દિવાળી વેકેશન હતું અને કદાચ અમે દર્શન કરીને આવ્યા ને બહાર નીકળ્યા મારો ઈરાદે લાખ બનતે हैं बनके टूट जाते हैं लेकिन वीरपुर वही जाता है जिन्हें मेरा जलाराम बापा बुलाता है साहेब मानो लाख प्रयत्नो करे ने साहेब હું જેથી પ્રાઇમરી સ્કૂલમાં ભણું જીતેન્દ્રભાઈ ધોરણ 4 5માં ભણું તેથી એવી ઈચ્છા કે જલારામ બાપાના દર્શન કરવા જાઉં અને બાપાના દર્શન ક્યારે થયા હા તમારો જમાઈભાઈનો બોરિયાનો એટલું જ નહીં 2 છોકરાનો બાપ થયો ત્યારે બાપાએ દર્શન આપ્યા તમે વિચાર કરો કેટલા વર્ષોની
બાપાના દર્શનની માટેની સાહેબ. એટલે બાપાની જ્યારે ઈચ્છા હોય ને કૃપા દ્રષ્ટિ થઈ જાય એટલે જેની પર કૃપા દ્રષ્ટિ થઈ ને સાહેબ એનું જીવન સફળ થઈ ગયું સમજે સાહેબ. એનો ઉત્તમ દાખલો આ પટેલ પરિવાર છે સાહેબ. વીરપુર જાઉં સતાધાર જાઉં, વીરપુર જાઉં કે સતાધાર જાઉં, હાલ મનવા હાલ